હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે માલ સામાનના હિસાબો એક ચેપ્ટર શરૂ કર્યું હતું અને જ્યારે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં તમને કહ્યું હતું કે આ ચેપ્ટરમાં આપણે ટોટલ 3 રીતના દાખલા શીખવાના છે, જેમાં સૌથી પહેલું છે આર્થિક વર્ડી જથ્થો. તો એને લગતા બધા જ પોઈન્ટ, એને લગતા બધા જ દાખલા આપણે સોલ્વ કરી દીધા છે. હવે આપણે સેકન્ડ ટોપિક પર આગળ વધીએ, જે છે માલ સામાનના જુદા જુદા જથ્થા નક્કી કરવાના. ઓકે, તો આજથી આપણે આ રીતના દાખલા સ્ટાર્ટ કરવાના છે. તો માલ સામાનના જુદા જુદા જથ્થા એટલે કે વર્ડી સપાટી, લઘુત્તમ જથ્થો, ગુરુત્તમ જથ્થો, ભય સપાટી, સલામતી જથ્થો, સરેરાશ સપાટી, આ વગેરે જથ્થા કે સપાટી આપણે નક્કી કરવાના આવશે. તો પહેલા થોડું સમજીએ છે શું તે, જે મેં તમને આર્થિક વર્ડી જથ્થો સમજાવેલું. ઓકે, આર્થિક વર્ડી જથ્થો EOQ એ શું થાય? EOQ, ધારો કે આપનો EOQ આવ્યો છે 500 એકમો. એનો મિનિંગ શું થાય? મેં તમને કહ્યું હતું કે જ્યારે પણ આપણે ઓર્ડર આપીએ તો કેટલા એકમનો ઓર્ડર આપવો જોઈએ? 500 એકમનો ઓર્ડર આપવો જોઈએ, જે આપણા માટે સૌથી ફાયદાકારક છે. આ EOQ નો મિનિંગ. તો એ જ રીતે આ બધાનો પણ મિનિંગ પહેલા આપણે સમજીએ, પછી કઈ રીતે શું થાય તેના વિશે વિચારીશું. તો વન બાય વન આપણે બધાનો મિનિંગ સમજીશું. ચલો, તો સૌથી પહેલા અહીંયા કયો શબ્દ લખેલો છે? એક આ વર્ડી સપાટી. વર્ડી સપાટી. ઓકે, અને સપાટી લખો કે જથ્થો, બંને શબ્દ યુઝ થશે. વર્ડી સપાટી કે વર્ડી જથ્થો. હવે આ છે શું તે પહેલા સમજીએ. જો EOQ શું બતાવે છે કે તમારે કેટલો ઓર્ડર આપવાનો, એટલે જ્યારે પણ તમે જો ઓર્ડર આપશો તો 500 એકમનો ઓર્ડર આપો એ ફાયદાકારક છે. તો આ 500 એ શું છે? ઓર્ડર બતાવે છે કે આટલા એકમનો ઓર્ડર આપવો જોઈએ. પણ અહીંયા એક પ્રશ્ન થાય કે સર ઓર્ડર કેટલા એકમનો આપવો એ તો ખબર પડી ગઈ, પણ ક્યારે ઓર્ડર આપવો જોઈએ કઈ રીતે ખબર પડે કે આપણે આજે ઓર્ડર આપીએ કે કાલે ઓર્ડર આપીએ? તો એ ડિપેન્ડ કરે આપણી પાસે સ્ટોક કેટલો છે. જુઓ, માની લો કે આપની પાસે 5000 એકમોનો સ્ટોક છે. અત્યારે આપની પાસે ગોડાઉનમાં કેટલો સ્ટોક છે? અત્યારે 5000 એકમનો સ્ટોક છે. આટલો સ્ટોક પડેલો છે ગોડાઉનમાં. ઓકે, અને આપણે EOQ આપનો 500 છે, એટલે આપણે નોર્મલી 500 એકમનો જે બી ઓર્ડર આપીશું 500 એકમનો ઓર્ડર આપીશું. હવે સવાલ એ થાય કે જો ગોડાઉનમાં 5000 એકમ ઓલરેડી છે તો શું અત્યારે ઓર્ડર આપવો જોઈએ? ના, કોમન સેન્સનો પોઈન્ટ છે. 5000 એકમ છે સ્ટોકમાં, 5000 એકમ છે, ઇનફ એકમ પડેલા છે, તો અત્યારે આપણે ઓર્ડર આપવાની જરૂર નથી. આપણે જોતા સ્પષ્ટ દેખાય છે, પણ ધીમે ધીમે આમાંથી એકમો વપરાશે ને. ઓકે, 10 દિવસ પછી આમાં 1000 એકમો વપરાયા, તો હવે કેટલા બચ્યા? 4000 બચ્યા. બીજા 10-15 દિવસ પછી બીજા 1500 એકમ વપરાયા, હવે 2500 બચ્યા. પાછા અઠવાડિયા પછી માની લો કે 1000 એકમ વપરાયા, તો 1500 એકમ. તો ધીમે ધીમે સ્ટોક તો ઓછો થતો જ જશે ને. તો હવે અહીંયા સવાલ એ થાય કે ઓર્ડર આપવો જોઈએ ક્યારે? ઓકે, 1500 એકમ પર ઓર્ડર આપી દઈએ કે હજુ વેઇટ કરીએ? હજુ માનો કે આમાં બીજો 500 કિલો અઠવાડિયામાં વપરાયો, અત્યારે 1000 એકમોનો સ્ટોક છે, તો શું હવે ઓર્ડર આપી દઈએ? તો બસ એ જ છે કે હવે આપણે કેટલો સ્ટોક પડેલો હોય ત્યારે આપણે ઓર્ડર આપવો જોઈએ. ઓકે, કેટલો સ્ટોક હોય ત્યારે. તો એના માટે તમારે શું કરવાનું? વર્ડી સપાટી શોધવાની. વર્ડી એટલે મેં કીધું હતું, વર્ડી એટલે કે ઓર્ડર, એટલે કેટલા લેવલ થાય ત્યારે આપણે ઓર્ડર આપવું એ બતાવે છે. તો વર્ડી સપાટીનું સૂત્ર આવશે, એ સૂત્ર અપ્લાય કરીશું. ધારો કે એમાં જવાબ આવે 1800 આવ્યું એમ. તો આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે જ્યારે આપણી પાસે 1800 એકમનો સ્ટોક હોય ને, ગોડાઉનમાં કેટલો માલ પડેલો હોય? 1800 એકમ હોય, ત્યારે આપણે શું આપી દેવો જોઈએ? ઓર્ડર આપી દેવો જોઈએ. ખબર પડી વર્ડી સપાટી શું છે તે? તો વર્ડી સપાટી એક જથ્થો છે, અને સપાટી પણ કયો અથવા જથ્થો પણ કયો અથવા લેવલ કયો, કે જ્યારે આપણું લેવલ 1800 થઈ જાય ને ત્યારે આપણે શું કરવો જોઈએ? ઓર્ડર આપી દેવો જોઈએ. આપ કે બેંકમાં આપણે બેલેન્સ હોય ને, તો ઘણી બેંકમાં કેવું હોય રૂલ્સ હોય કે ભાઈ 1000 રૂપિયો રાખવાનો, 1000 રૂપિયા બેલેન્સ રાખવાનું. હવે જો આપને ખબર પડે કે ભાઈ આપનું બેલેન્સ અત્યારે 1200 થઈ ગયું છે, એટલે આપણે શું કરીશું? બેંકમાં પૈસા ભરી દઈશું, કારણ કે 1000 રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવાનું છે. તો આપણે શું કરીશું? 1200 આવી ગયું તો આપણે ચલો 1200 આવ્યું ભરી દે, તો ભાઈ બેંકમાંથી મેસેજ આવશે અથવા તો ચાર્જ કપાશે વગેરે એમ. તો એક આ લેવલ જળવાઈ રહેવું જોઈએ, એક લેવલ આપણે રાખવું જોઈએ એમ. બરાબર છે? તો વર્ડી સપાટી, વર્ડી જથ્થો એ શું બતાવે છે કે જ્યારે આટલો જથ્થો થશે ત્યારે આપણે ઓર્ડર આપવો જોઈએ. ગોડાઉનમાં આટલો માલ હશે ત્યારે ઓર્ડર આપવો જોઈએ. એટલે ગોડાઉનમાં જો 1800 એકમ હશે ત્યારે આપણે ઓર્ડર આપી દેવાનો, અને આપણે ઓર્ડર કેટલો આપવાનો છે? EOQ આપનો 500 છે. ખ્યાલ આવ્યો વર્ડી સપાટી શું છે તે? ત્યાર પછી નેક્સ્ટ છે લઘુત્તમ જથ્થો. ઓકે, આ બધાને તમે સપાટી શબ્દ પણ યુઝ કરી શકો, જથ્થો બંને શબ્દ ચાલશે. લઘુત્તમ સપાટી કેવો અથવા લઘુત્તમ જથ્થો. હવે આમાં સમજાવવાની કઈ જરૂર નથી. લઘુત્તમ મેં બેંકનું બેલેન્સ ઉદાહરણ આપ્યું ને કે મિનિમમ 1000 રૂપિયા બેલેન્સ રાખવું જોઈએ. અમુક બેંકોમાં 2000 પણ હોય છે, અમુકમાં 5000 પણ હોય છે, કે મિનિમમ આટલું બેલેન્સ તો રાખવું જોઈએ. તો લઘુત્તમ સપાટી એ બતાવે છે કે મિનિમમ આટલો જથ્થો તો ગોડાઉનમાં હોવો જ જોઈએ આપની પાસે. ઓકે, મિનિમમ આટલો જથ્થો તો હોવો જ જોઈએ. ધારો કે 1500 છે,
તો એનો મિનિંગ શું થયો કે આપણી પાસે ગોડાઉનમાં મિનિમમ કેટલો સ્ટોક હોવો જોઈએ? 1500 તો હોવા જ જોઈએ. આ લઘુત્તમ મિનિમમ આટલા રૂપિયા તો રાખવાના જ. ઓકે, ત્યાર પછી બીજું છે ગુરુત્તમ જથ્થો કે ગુરુત્તમ સપાટી. હવે આ બી તમને ખબર પડી જશે. ગુરુત્તમ જથ્થો, ગુરુત્તમ સપાટી એટલે કે ગોડાઉનમાં આટલો સ્ટોક, વધારે આટલો સ્ટોક તો હોવો જ જોઈએ આપણી પાસે. ઓકે, ધારો કે એનો જવાબ છે 4000. જ્યારે આપણે સૂત્ર મૂકીને બધું શોધવાનું આવશે, બધાના સૂત્ર આવશે. તો જવાબ 4000 આવે. એનો મિનિંગ શું થાય કે ગોડાઉનમાં 4000, મેક્સિમમ 4000 સ્ટોક રાખવાનો, એનાથી વધારે નહીં રાખવાનો એમ. ઓકે, વધારે કેટલો જથ્થો ગોડાઉનમાં આપણે રાખવાનો? 4000 એકમો જ રાખવાનો, એનાથી વધારે કોઈક વાર ચાલ્યા જાય તો ઓકે, પણ બહુ એનાથી ભાઈ એકદમ વધી નહીં જોવા જોઈએ. કોઈ વાર 4100-4200 થઈ જાય તો ઓકે છે, પણ સીધા 5-6000 સ્ટોક ગોડાઉનમાં રહેવો જોઈએ નહીં એમ. તો એક આ લેવલ છે કે આટલું લેવલ આપણે જાળવી રાખવાનું છે. ઓકે, આટલું લેવલ આપણે જાળવી રાખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ છે ભય સપાટી. તો ભય સપાટી અથવા ભય જથ્થો. ઓકે, આમાંના મોટા ભાગે દાખલામાં સપાટી લખે. તમે સપાટી જથ્થો બંને શબ્દ યુઝ કરી શકો છો, એટલે હું બંને લખી દઉં છું. તો ભય સપાટી શું બતાવે છે? એટલે કે જો આપણો સ્ટોક આટલો થઈ ગયો તો આપણે ત્યાં ડેન્જર લેવલ પર છે. જો ગોડાઉનમાં સ્ટોક આટલો થઈ ગયો તો આપણે કયા લેવલ પર આવી ગયા છે? એકદમ ડેન્જર લેવલ પર આવી ગયા છે. અને એક્ઝામ્પલ મને તમે સમજો તો આપણે ઉકાઈ ડેમની સપાટી આઈ થિંક 345 છે એપ્રોક્સિમેટલી, એટલા આસપાસ જ છે. 345 કે 35 છે એમ. અત્યારે આપણે 345 લઈએ. 345 ફૂટની છે, બરાબર છે. એટલે કે આ 345માં આખો જે ઉકાઈ ડેમ છે ફૂલ થઈ જશે. 345માં ઉકાઈ ડેમ શું થશે? આખો ફૂલ થઈ જશે. પણ અંદાજિત આઈ થિંક 340 એનું ડેન્જર લેવલ છે. એ શું છે? એનું ડેન્જર લેવલ છે. એટલે કે જો ઉકાઈ 340 ફૂટ પર આવી ગયું ને, એટલે તાત્કાલિક પાણી છોડવું પડશે, કારણ કે આ ડેન્જર લેવલ ક્રોસ કરી દીધું છે. આ શું કર્યું છે? ડેન્જર લેવલ. એટલે હવે પ્રોબ્લેમ આવી શકે છે. તો બસ આમાં પણ એવું જ છે કે જો તમારી પાસે જે જથ્થો છે એકદમ ઓછો થઈ જાય એટલે તમને પ્રોબ્લેમ આવી જાય ને. ઓકે, આમાં ભય સપાટી ડેન્જર લેવલ કરે. માનો કે તમારી પાસે ગોડાઉનમાં જે સ્ટોક છે એ ધારો કે 500 એકમનો જ રહ્યો, તો આ તમારું ડેન્જર લેવલ કહેવાય. આ તમારું કયું ડેન્જર લેવલ? તમારે ઇમરજન્સીમાં તાત્કાલિક માલ મંગાવી લેવાનો. જો ગોડાઉનમાં સ્ટોક કેટલો હોય? ખાલી 500 હોય, તો આ કયું કહેવાય? એક ડેન્જર લેવલ આવી ગયું. કે હવે તમને પ્રોબ્લેમ આવી શકે, કારણ કે જો ડેન્જર લેવલ શું બતાવે? ખાલી 500 એકમનો સ્ટોક છે ને, તો એ જો એ વપરાઈ ગયો તો કારખાનું બંધ, માલ રહ્યો નહીં, એટલે તાત્કાલિક માલ મંગાવી દેવાનો એમ. બરાબર, જો 500 એકમ થાય તો આ કયું લેવલ આવી ગયું? આપને ડેન્જર લેવલ આવી ગયું એમ. ત્યાર પછી નેક્સ્ટ છે સલામતી જથ્થો. સલામતી જથ્થો. ચલો, હવે સલામતી જથ્થો તો એ શું બતાવે છે? તો એ બતાવે છે કે જો આપણી પાસે આટલો જથ્થો હોય તો આપણે સેફ છે, આપણે કોઈ પ્રોબ્લેમ નથી. ભલે આપણી પાસે સ્ટોક ઓછો હોય પણ આટલો જો હશે તો આપણે સેફ છે. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે આપણી પાસે સ્ટોક છે અત્યારે 1200 એકમનો છે. તો 1200 એકમ શું બતાવે છે? કે જો આપણી પાસે 1200 એકમ હોય તો બી આપણે સેફ છે, આપણે ટેન્શન લેવાની જરૂર નથી. 1200 એકમ છે તો પણ આપણે કેવા છે? અત્યારે સેફ સાઈડ પર છે. આ શેના માટે કામ કરે? માની લો કે માર્કેટમાં મંડી છે અને માલ મળતો જ નથી, અને મળે તો ખૂબ જ ઊંચા ભાવે મળે છે, એટલે આપણે માલ ખરીદતા નથી. તે આપણે ગોડાઉનમાં જોયું તો ગોડાઉનમાં આપણી પાસે 1200 કે 1200 ની આસપાસનો સ્ટોક છે. તો એ શું બતાવે છે? ટેન્શનની આપણે અત્યારે કેવા લેવલ પર છે? સલામતી પર છે, સેફ પર છે, એટલે એટલો પ્રોબ્લેમ નથી આપને. ખ્યાલ આવ્યો? પણ જો એ 1200 થી ઘટીને 500 પર આવી ગયો વાપરતા તો પછી આપણે ભય સપાટી ડેન્જર લેવલ પર આવી ગયા, એટલે પછી તાત્કાલિક માલ લઈ લેવો પડે, કારણ કે આ ડેન્જર લેવલ આવી ગયું છે. તો આ સલામતી અને એના પછી આ ડેન્જર લેવલ. ઓકે, અને એ જ રીતે લાસ્ટ છે સરેરાશ સપાટી, એટલે કે એવરેજ આટલો જથ્થો રહેવો જોઈએ. તો આ તો એનો સિમ્પલ એક બેઝિક ખાલી ઇન્ફોર્મેશન આપી કે આ બધા જથ્થા છે શું તે. કારણ કે જો આમાં પણ જે આર્થિક વર્ધિત જથ્થામાં મેં કીધું ને, હું ડાયરેક્ટ જો તમને આર્થિક વર્ધિત જથ્થો કંઈ સમજાવતો નહીં, સીધું સૂત્ર સમજાવી દેતે તો શું દાખલા આવડતે કે નહીં આવડતે? આવડી જ જતે. સૂત્ર મૂકો, દાખલા આવડી ગયા. બસ આમાં પણ એવું જ છે. આ જે બીજું છે ને, આમાં બી સૂત્ર પર જ છે. આર્થિક વર્ધિત જથ્થા કરતા આ વધારે ઇઝી છે. આર્થિક વર્ધિત જથ્થામાં જે અમુક 30 પોઈન્ટ આવતા, આમાં એટલા 30 પોઈન્ટ પણ નહીં આવશે. બસ તમને ખાલી સૂત્ર યાદ હોવા જોઈએ. હું તમને ખાલી સૂત્ર કહ્યું કે ભાઈ આ સૂત્ર છે, બધા સૂત્ર મોઢે કરી નાખો, બરાબર, અને હું એક જ દાખલો કરાવું ને બાકીના બધા દાખલા તમને જાતે આવડી જશે. મેન આમાં શું છે? સૂત્ર છે. પણ મેં તમને થોડુંક બેઝિક ઇન્ફોર્મેશન આપી, તમે જે શીખો છો એને સમજો કે છે શું તેમ. બરાબર, તો વર્ધી સપાટી શું છે શોર્ટમાં? તો જ્યારે આટલો તમારી પાસે સ્ટોક હોય ત્યારે તમારે ઓર્ડર આપવો જોઈએ. ઓર્ડર કેટલે સપાટી આપણી પાસે સ્ટોક હોય ત્યારે ઓર્ડર આપવો એ બતાવે છે. કેટલો સ્ટોક હોય ત્યારે ઓર્ડર આપવો તે. લઘુત્તમ એટલે મિનિમમ આટલો સ્ટોક રહેવો જોઈએ. ગુરુત્તમ મેક્સિમમ આટલો સ્ટોક આપણી પાસે હોવો જોઈએ. ડેન્જર લેવલ એટલે જો આટલા લેવલ આપણે ડેન્જરમાં છે એટલે આપણે તાત્કાલિક માલ મંગાવી લેવાનો. સલામતી એટલે કે જો આપણી પાસે આટલો સ્ટોક હોય આપણે સેફ છે. અને સરેરાશ આટલો સ્ટોક તો નોર્મલી ગોડાઉનમાં રહે છે. ક્લિયર?
હવે આ બધાના જે સૂત્ર છે તમારે સૂત્ર યાદ રાખવાના છે. જો તમને સૂત્ર બતાવું, ઓકે, તો આ બધા એના સૂત્ર છે. આ પહેલું વર્ડી સપાટી, લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી, સલામતી સપાટી, ભય સપાટી અને સરેરાશ સપાટી. તો જો હવે સૂત્ર જોઈને ગભરાવાની જરૂર નથી. હું તમને અત્યારે સૂત્ર સમજાવું છું. બસ એ જે રીતે સમજાવું છું ને એ રીતે પરફેક્ટલી ધ્યાન આપજો ને વિડીયો 2 વાર જોજો, પછી તમે નોટમાં સૂત્ર મોઢે લખી શકશો. ઓકે, ફરીથી આ જેટલા પણ સૂત્ર છે જોતા હાર્ડ લાગે છે કે આટલા બધા સૂત્ર છે એકબીજામાં ચાલ્યું જશે, સૂત્રમાં ભૂલ પડશે, તો એવું કંઈ જ નથી. એકદમ સિમ્પલ છે. હું અત્યારે જે રીતે એક્સપ્લેન કરીશ એ ધ્યાન આપજો અને વિડીયો 2 વખત જોજો, તમને સૂત્ર યાદ રહી જશે. તમે મોઢે નોટમાં લખી શકશો બધા સૂત્ર. હવે આ સૂત્રમાં તમે એક વસ્તુ કોમન જો, બે વસ્તુ કોમન આવે છે. એ છે બધા સૂત્રમાં જો વપરાશ ને સમય, વપરાશ સમય, વપરાશ સમય, વપરાશ સમય. બધામાં શું કોમન છે? વપરાશ અને સમય કોમન આવે બધામાં. જો વપરાશ અને સમય, અને વપરાશ ને સમય બી કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. જો ધ્યાનથી હું તમને એકદમ સિમ્પલ આઈડિયા આપું છું, સૂત્ર તમને મોઢે થઈ જશે. ઓકે, જો વપરાશ કેવો છે? વધુમાં વધુ છે, અહીંયા સરેરાશ છે, અહીંયા ઓછામાં ઓછો છે. સમય જો અહીંયા વધુમાં વધુ છે, સરેરાશ છે ને અહીંયા ઓછામાં ઓછો છે. તો બસ આ જ બેઝિક યાદ રાખો, સૂત્ર આના પરથી જ આવડી જશે. ત્યાર પછી એક બીજો કોમન પોઈન્ટ આ બધા સૂત્રમાં જો તો ગુણાકાર થયો છે. જો બધામાં વપરાશ સમય સાથે ગુણાયેલું છે, વપરાશ સમય સાથે ગુણાયેલું છે. અહીંયા બી વપરાશ સમય સાથે ગુણાય છે. ઓકે, અહીંયા બી વપરાશના સમય સાથે ગુણાકાર થયો છે. આમાં પણ જો આ વપરાશ અને સમય બંનેનો ગુણાકાર થયો છે. ખ્યાલ આવ્યો? આ સૂત્ર બધા સૂત્રમાં કોમન પોઈન્ટ છે. તો બસ આ જ કોમન પોઈન્ટ તમને સૂત્ર યાદ રાખવામાં ઇઝી પડશે. તો ચલો હવે સૂત્રમાં જે કોમન પોઈન્ટ છે તે હું અહીંયા લખી દઉં છું કે કયા કયા પોઈન્ટ તમને જોવા મળ્યા છે તે. તો ચલો સૌથી પહેલા આપણે વાત કરીએ સૂત્રમાં તમારી પાસે જે વપરાશ છે તે, બરાબર છે, જે વપરાશ આપેલો છે તે. તો વપરાશ કેટલા પ્રકારના છે? 3 પ્રકારના છે. વધુમાં વધુ, ત્યાર પછી ઓછામાં ઓછો અને સરેરાશ. 3 પ્રકારના વપરાશ છે. ત્યારબાદ સમય, એ પણ 3 પ્રકારના છે. વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ. વધુમાં વધુ, ઓછામાં ઓછો અને સરેરાશ. 3 પ્રકારના વપરાશ છે ને 3 પ્રકારના સમય છે. અને બધા સૂત્રમાં જોયું તો આનો ગુણાકાર થાય છે. વપરાશ કોની સાથે ગુણાય છે? સમય સાથે ગુણાય છે. વપરાશ ને સમયનો ગુણાકાર થાય છે. તો આના પરથી તમારે સૂત્ર યાદ રાખવાના છે. તો જો કઈ રીતે સૂત્ર યાદ રાખવાના તે, સૌથી પહેલું સૂત્ર છે વર્ડી સપાટી. ઓકે, આ સૌથી પહેલું સૂત્ર. ત્યારબાદ બીજું સૂત્ર લઘુત્તમ સપાટી અને ત્રીજું સૂત્ર ગુરુત્તમ સપાટી. જો આ જે 3 સૂત્ર છે ને આ કોમન સૂત્ર છે. આ 3 સૂત્ર કોમન. ચેપ્ટરનો કોઈ પણ દાખલો ગણશો ને એમાં 3 સૂત્ર તો 99.99% બધા દાખલામાં શોધવાના આવશે. ટોટલ 6 સૂત્ર છે, એમાંથી આ 3 સૂત્ર કોમન છે જે બધા દાખલામાં આવવાના છે. તો ચલો સૂત્ર કઈ રીતે યાદ રાખવાના તે તો તમને મેં અહીંયા આઈડિયા આપી છે કે અહીંયા ગુણાકાર જ થાય છે. કોનો ગુણાકાર થાય છે? વપરાશનો સમય સાથે. ઓકે, એટલે કાં તો વધુમાં વધુ વપરાશ વધુમાં વધુ સમય સાથે ગુણાશે, ઓછામાં ઓછો વપરાશ ઓછામાં ઓછા સમય સાથે ગુણાશે, સરેરાશ વપરાશ સરેરાશ સમય સાથે ગુણાશે. બરાબર? વધુમાં વધુ વપરાશ વધુમાં વધુ સમય સાથે, ઓછામાં ઓછો વપરાશ ઓછામાં ઓછો સમય સાથે અને સરેરાશ વપરાશ સરેરાશ સમય સાથે. ઓકે, તો ચલો આનું સૂત્ર કઈ રીતે બને તે જોવું. બધામાં એક કોમન વસ્તુ જોઈ, વપરાશનો કોની સાથે ગુણાકાર થાય છે? સમય સાથે. ઓકે, વપરાશનો કોની સાથે ગુણાકાર થાય છે? સમય સાથે. વપરાશ કોની સાથે ગુણાય છે? સમય સાથે ગુણાય છે. તો અહીંયા વપરાશ અને સમયનો ગુણાકાર થાય છે. લઘુત્તમ સપાટીમાં પણ વપરાશ અને સમયનો ગુણાકાર થશે. બધામાં કોમન પોઈન્ટ છે. વપરાશ કોની સાથે ગુણાય છે? સમય સાથે. વપરાશ કોની સાથે ગુણાશે? સમય સાથે. બધામાં કોમન પોઈન્ટ. વપરાશ સમય સાથે. વપરાશ ને સમયનો ગુણાકાર થવાનો. હવે કયો વપરાશ લેવાનો તે તો અહીંયા 3 પ્રકારના વપરાશ છે. તો બસ હવે યાદ રાખવાના છે. વર્ડી સપાટીમાં, ઓકે, આ ત્રણેયમાં શું થશે? એકમાં વધુમાં વધુ આવશે, એકમાં ઓછામાં ઓછો ને એકમાં સરેરાશ. તો એનામાં કયું આવશે? તો વર્ડી સપાટીમાં આના પરથી યાદ રાખજો. વર્ડીનો વ, વર્દીનો વ એટલે આ વધુમાં વધુ. ખબર પડી?
વર્દીનો વ, વધુમાં વધુ, એટલે અહીંયા કયો આવશે? વધુમાં વધુ આવશે. વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. જો આમાં કઈ મોઢે કરવાની જરૂર છે? બધામાં કોમન છે. વપરાશ અને સમય ગુણવાના છે, કન્ફર્મ છે. અને કયા ગુના છે? તો ગુણાકાર 8 થશે. વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય, ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય, સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો કોઈનામાં કઈ ગુણાકાર થશે? તો આમાં પહેલામાં વર્ડીમાં તમારે વ યાદ રાખવાનો છે. વ એટલે આ વ ને આ વ ભેગું થાય છે ને, તો વર્ડીમાં વ એટલે વધુ. ઓકે, વધુમાં વધુ વપરાશ વધુમાં વધુ સમય. ચલો, પહેલું સૂત્ર કમ્પ્લીટ થઈ ગયું. હવે લઘુત્તમ અને ગુરુત્તમ. તો આમાં તમારે શું યાદ રાખવાનું છે? તે તમારે ગુરુત્તમનું યાદ રાખવાનું છે. સેકન્ડ, ગુરુત્તમ એટલે શું કહેવાય? વધુ. ગુરુત્તમમાં તમારે ઓપોઝિટ લેવાનું છે. ગુરુત્તમ એટલે શું કહેવાય? ગુરુત્તમ એટલે શું કહેવાય? વધુ. ગુરુત્તમ એટલે વધુ, એમાં ઓપોઝિટ લેવાનું છે. ગુરુત્તમ એટલે વધુ, એમાં શું લેવાનું છે? ઓપોઝિટ. હવે વધુનું ઓપોઝિટ શું થાય? ઓછું થાય. ફરીથી, ગુરુત્તમ એટલે વધુ, ગુરુત્તમ એટલે વધુ, એમાં ઓપોઝિટ લેવાનું. આ રીતે યાદ રાખજો કે જે આમાં મેં કીધું ને કે આમાં વ મેચ થાય છે, એટલે બીજું તમારે રાખવાનું ગુરુત્તમ. ગુરુત્તમમાં શું લેવાનું છે? ઓપોઝિટ લેવાનું છે, વિરુદ્ધનું લેવાનું છે. તો ગુરુત્તમ એટલે તો વધુમાં વધુ થાય, એનું ઓપોઝિટ લેવાનું છે. તો ઓપોઝિટ શું થાય? ઓછામાં ઓછું થાય. ઓપોઝિટ શું થાય? ઓછામાં ઓછું. એટલે આમાં શું આવશે? ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય. ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય. ખ્યાલ આવ્યો? હવે જો અહીંયા વધુમાં વધુ લઈ લીધું, અહીંયા ઓછામાં ઓછો લઈ લીધું, તો હવે કયો વપરાશ ને સમય બાકી? સરેરાશ બાકી. તો એ કેમાં આવશે? બાકી કેમાં બેચ્યું? આ લઘુત્તમમાં બેચ્યું, લઘુત્તમમાં આવી જશે સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. ઓકે, તો આ રીતે યાદ રાખજો. ને મેં અગાઉ કીધું વિડીયો 2 વાર જોજો એટલે યાદ રહી જશે. ક્લિયર? ઓકે, સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો ફરીથી કઈ રીતે યાદ રાખવાના? બધામાં વપરાશ ને સમયનો ગુણાકાર થશે. ઓકે, વર્દીમાં વધુમાં વધુ વપરાશ વધુમાં વધુ સમય. પછી બીજું ગુરુત્તમ યાદ રાખો. ગુરુત્તમમાં ઓપોઝિટ, ગુરુત્તમમાં ઓપોઝિટ. ગુરુત્તમ એટલે વધુ, વધુનું ઓપોઝિટ ઓછું, એટલે ઓછામાં ઓછો વપરાશ અને ઓછામાં ઓછો સમય. હવે અહીંયા ઓછામાં ઓછો આવી ગયો, અહીંયા વધુમાં વધુ આવી ગયો, લઘુત્તમમાં શું આવશે? સરેરાશ આવશે. લઘુત્તમમાં શું આવશે? સરેરાશ આવશે. ઓકે, અને ત્યારબાદ આ લઘુત્તમ અને ગુરુત્તમ બંનેમાં વર્ડી સપાટી અહીંયા આગળ એડ કરી દેવાની. વર્ડી સપાટી એડ થઈ જશે, મીન્સ વર્ડી સપાટી માઇનસ, અહીંયા પણ વર્ડી સપાટી માઇનસ. ઉપર જે વર્ડી સપાટી જોઈ હતી અહીંયા લખી દેવો. જે વર્ડી સપાટી જોઈ હતી અહીંયા બંનેમાં આવી જશે. બની ગયું સૂત્ર. તો પહેલું સૂત્ર આપણે અહીંયા કમ્પ્લીટ. લઘુત્તમ સપાટી, બસ એનું બી સૂત્ર કમ્પ્લીટ. આટલું જ છે. ગુરુત્તમ, હવે ગુરુત્તમ એટલે મોટું છે, એટલે એમાં જો એક્સ્ટ્રા કંઈક આવવું જોઈએ. ગુરુત્તમ એટલે મોટું છે, એમાં એક્સ્ટ્રા આવવું જોઈએ. તો એમાં છેલ્લે લાસ્ટમાં પ્લસ થશે EOQ, એટલે કે આર્થિક વર્ડી જથ્થો. લાસ્ટમાં શું થશે? પ્લસ થશે EOQ, આર્થિક વર્ડી જથ્થો. તો આ પણ કમ્પ્લીટ થઈ ગયા. તો 6 સૂત્રો, 3 સૂત્ર તમારે કમ્પ્લીટ થઈ ગયા. ક્લિયર? ચલો, ફરીથી હું એકવાર સમજાવી દઉં છું કઈ રીતે યાદ રાખવાના તે. મેં કીધું તે રીતે, જે રીતે મેં સમજાવ્યું બસ એ રીતે નોટમાં મોઢે લખજો તો આવડી જ જશે 2 વાર વિડીયો જોઈને. ચલો, બધામાં કોમન શું છે? વપરાશ ને સમયનો ગુણાકાર. હવે પહેલામાં વ છે, તો વ પરથી વધુ, વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. ક્લિયર? વધુમાં વધુ વપરાશ વધુમાં વધુ સમય. વપરાશ ને સમય ગુણાકાર એ કન્ફર્મ છે. ઓકે, તો વર્ડી પરથી વ. પછી ગુરુત્તમ યાદ રાખવાનું. ગુરુત્તમમાં મેં શું કીધું? ઓપોઝિટ. ગુરુત્તમમાં ઓપોઝિટ. ગુરુત્તમ એટલે વધુ કહેવાય, પણ એનું ઓપોઝિટ ઓછું. એટલે અહીંયા આવશે ઓછામાં ઓછો વપરાશ ગુણ્યા ઓછામાં ઓછો સમય. હવે કોમન છે, વર્દીમાં વધુ આવી ગયું, ગુરુત્તમમાં ઓછું આવી ગયું, તો લઘુત્તમમાં શું આવશે? તો બાકી શું બચ્યો? કયો વપરાશ બચ્યો? સરેરાશ વપરાશ ને સમય બચ્યા. તો એમાં આવશે સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. થઈ ગયું. ત્યાર પછી શું કહ્યું? આ જે વર્ડી સપાટી શોધી છે બંને સૂત્રમાં આવશે. લઘુત્તમ ગુરુત્તમ બંનેમાં શરૂઆત ત્યાંથી થશે. વર્દી સપાટી માઇનસ, અહીંયા પણ વર્દી
સપાટી માઇનસ થઈ ગયું. અને આ ગુરુત્તમ છે તો મેં કીધું ગુરુત્તમ છે એટલે સૂત્ર એટલે લોંગ પણ હોવું જોઈએ, એટલે એમાં એક્સ્ટ્રા તમારે પાછળ શું એડ કરવાનું છે, EOQ આર્થિક વર્ડી જથ્થો જે અગાઉ આપણે શોધતા હતા તે. એટલે થઈ ગયું. તો અહીંયા 3 સૂત્ર તમારા કમ્પ્લીટ, વર્ડી, લઘુત્તમ અને ગુરુત્તમ. જો 3 સૂત્ર જુઓ. વર્ડી સપાટી, એનું બીજું નામ પૂર્ણ વર્ડી સપાટી પણ છે. ઘણીવાર દાખલામાં વર્ડી લખે, પૂર્ણ બંને એક જ છે. તો જો વધુ મોટું વપરાશ, વધુ મોટું સમય, વધુ આવી ગયું. ત્યાર પછી લઘુત્તમ અને ગુરુત્તમ. તો મેં ગુરુત્તમનું કીધું તે ગુરુત્તમ એટલે વધુ, બરાબર, વધુ પણ ઓપોઝિટ એટલે કે ઓછું. તો આ જો ઓછામાં ઓછો વપરાશ, ઓછામાં ઓછો સમય. આમાં કયો આવશે? લઘુત્તમમાં સરેરાશ. એ થઈ ગયું. ત્યાર પછી આમાં જે વર્ડી સપાટી શોધી છે બંનેમાં આગળ અહીંયા વર્ડી સપાટી લખી દેવાની. અને આ ગુરુત્તમ છે એટલે એમાં એક્સ્ટ્રા પાછળ કઈ એડ થશે, એ છે આર્થિક વર્ડી જથ્થો, EOQ. ક્લિયર? તો અહીંયા તમારા 3 સૂત્ર થઈ ગયા. હવે બીજા 3 બાકી છે. તો ચલો હવે એના પછીના 3. તો નેક્સ્ટ સૂત્ર છે એ છે સલામતી સપાટી. ચોથું સલામતી સપાટી. એક નેક્સ્ટ પેજ પર લઈ લઈએ. સલામતી સપાટી અને ભય સપાટી. ઓકે, સલામતી સપાટી અને ભય સપાટી. ચલો આના સૂત્ર શું આવશે તે. તો પહેલા સલામતી. સલામતીમાં તમારે કરવાનું છે એની પણ એકદમ સિમ્પલ ટ્રીક છે. સલામતીમાં તમારે વર્ડી સપાટીનું સૂત્ર લખી દેવાનું. ફરીથી સલામતીમાં કયું સૂત્ર લખી દો? જે વર્ડી સપાટીનું સૂત્ર છે ને તે જ. વર્ડી સપાટીનું આપણે જોયું, વર્ડીનો વ એટલે વધુ મોટું વપરાશ, વધુ મોડું સમય. એ સૂત્ર બેઠું લખી દો. વધુમાં વધુ વપરાશ દુનિયા વધુમાં વધુ સમય. તો કેટલું ઇઝી થઈ ગયું. યાદ શું રાખવાનું છે? સલામતીમાં વર્ડી સપાટીનું સૂત્ર. સલામતીમાં વર્ડી સપાટીનું સૂત્ર. તો વર્ડી સપાટીનું સૂત્ર લખી દીધું. પરંતુ બેઠું વર્ડી સપાટીનું સૂત્ર અને સલામતીનું સૂત્ર સરખું થોડું હોય, અલગ તો હોવું જોઈએ ને. તો આમાં અલગ શું આવશે તે જો. અલગમાં શું આવશે? આ જે વધુ મોટું સમય છે ને એને બ્રેકેટમાં લઈ લો. ફરીથી આ જે વધુ મોટું સમય છે એને શું લખી દો? બ્રેકેટમાં લખી દો. આખું બ્રેકેટમાં લઈ લો. અહીંયા તમારે માઇનસ કરવાનું છે, સરેરાશ સમય માઇનસ કરવાનું છે. શું માઇનસ કરવાનું છે? સરેરાશ સમય. એટલે વર્ડી સપાટીને બેઠું સૂત્ર ચિપકાઈ દો. વધુ મોટું વપરાશ, વધુ મોટું સમય. પછી કરવાનું શું છે? આ જે વધુ મોટું વપરાશ એને કેમાં લઈ લો? બ્રેકેટમાં લઈ લો. અને એમાંથી શું માઇનસ કરો? સરેરાશ સમય. થઈ ગયું સલામતી સપાટી. અને લાસ્ટ છે ભય સપાટી. તો એમાં પણ બધા સૂત્રમાં મેં કીધું વપરાશને સમયનો ગુણાકાર થાય છે. વપરાશને સમયનો ગુણાકાર થાય છે. બધા સૂત્રમાં એવું થાય છે ને. વપરાશને આમાં બી જો વપરાશને સમય ગુણાયા જ છે ને. તો વપરાશને સમયનો ગુણાકાર થાય છે. હવે અહીંયા કયા વપરાશને સમય આવશે તે. તો જો આમાં સલામતી પરથી યાદ રાખવાનું. જે રીતે સલામતીમાં આપણે છેલ્લે સરેરાશ સમય લીધો હતો, સરેરાશ સમય બાદ કર્યો તો ભયમાં પણ જે વપરાશ છે એ સરેરાશ વપરાશ. એટલે કે અહીંયા એકવાર સરેરાશ સમય લીધો ને અહીંયા એકવાર સરેરાશ વપરાશ લીધો છે. અહીંયા સરેરાશ સમય, અહીંયા સરેરાશ વપરાશ. તો આ રીતે યાદ રાખો, સરેરાશ વપરાશ. અને ગુણ્યા હવે સમય લેવાનો છે તે. તો અહીંયા સમય આખો અલગ જ આવશે. મેં તમને કીધું ભય સપાટી એટલે ડેન્જર લેવલ પર આપણે આવી ગયા છે. આપણો સ્ટોક એકદમ ઓછો થઈ ગયો છે. 100-200 નો સ્ટોક છે. એટલે આપણે તાત્કાલિક ઇમરજન્સીમાં માલ ખરીદવો જ પડશે. તરત ને તરત જ માલ લેવો પડશે. એટલે અહીંયા જે સમય આવશે આખો અલગ છે. એ આવશે તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. જે દાખલામાં તમને રકમ સ્પષ્ટ આપી દીધી હશે એટલે આમાં તમારે કંઈ વિચારવાનું નહીં. આ સમય તમને દાખલામાં રેડીમેડ આપેલો હશે. તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. તો અહીંયા બંને કઈ રીતે જોઈન્ટ છે તે યાદ રાખવાનું છે. બંને સૂત્રને કઈ રીતે જોઈન્ટ કરીને યાદ રાખવાના તે કહું છું. સલામતી અને ભય એ બેને સાથે યાદ રાખવાના. તો જો સલામતીમાં પહેલા આપણે શું રાખવાનું છે? વર્ડી સપાટી છે એનું સૂત્ર મૂકી દેવાનું. વર્ડીનું સૂત્ર એ શું છે? વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય. પછી મેં શું કીધું? આ સમયને બ્રેકેટમાં લઈ લો અને એમાંથી શું માઇનસ કરો? સરેરાશ સમય માઇનસ કરો. બરાબર? કયો સમય? સરેરાશ સમય. બસ આ થઈ ગયું. ભયમાં શું કરવાનું? એમાં બી વપરાશને સમય આવશે. હવે અહીંયા જે રીતે આપણે સરેરાશ સમય લીધો તો અહીંયા સરેરાશ વપરાશ આવશે. સરેરાશ સમય લીધો અહીંયા શું આવશે? સરેરાશ વપરાશ. હવે એને સમય સાથે ગુણવાનું. બધામાં વપરાશ સમય સાથે ગુણાશે પણ આમાં સમય કયો આવશે? આખો અલગ આવશે. ઇમરજન્સી તાત્કાલિક ખરીદીમાં
લાગતો સમય, તાત્કાલિક ખરીદીમાં લાગતો સમય. તો આ સલામતી અને ભય સપાટી થઈ ગઈ. ઓકે, તો જે થોડી ઘણી ટ્રીક આપી છે એ યાદ રાખજો તો એ સિમ્પલ પડશે. તો આ 5 સૂત્ર થઈ ગયા. અને છેલ્લું લાસ્ટ સૂત્ર છે એ છે સરેરાશ સપાટી. તો એના માટે હવે કોઈ ક્લુ નહીં, તમારે યાદ રાખવું પડશે સરેરાશ સપાટીનું. એનું સૂત્ર છે લઘુત્તમ સપાટી વત્તા 1/2 આર્થિક વર્દી જથ્થો. લઘુત્તમ સપાટી વત્તા 1/2 આર્થિક વર્દી જથ્થો. આના માટે કોઈ ક્લુ નથી, આ અલગથી યાદ રાખવું પડશે. લઘુત્તમ વત્તા 1/2 આર્થિક વર્દી જથ્થો. હવે એક બીજો પોઈન્ટ યાદ રાખજો, સરેરાશ સપાટીનું સૂત્ર નોર્મલી શું બનવું જોઈએ? તો આ રીતે બનવું જોઈએ. આપણી પાસે જો લઘુત્તમ સપાટી છે, એટલે આપણે સરેરાશ સ્ટોકનું સૂત્ર ખબર ને, જો સરેરાશ સ્ટોક શોધવો હોય, જો સમજો સરેરાશ સ્ટોક શોધવો હોય તો એનું સૂત્ર શું આવે? શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2. આવું સૂત્ર બનાવી શકીએ ને. એ રીતે સરેરાશ સપાટી શોધ્યું તો આપણી પાસે 2 સપાટી છે ને, લઘુત્તમ સપાટી અને ગુરુત્તમ સપાટી ભાગ્યા 2. એવું સૂત્ર આવવું જોઈએ ને. થોડું કોમન સેન્સનો પોઈન્ટ છે. જો સરેરાશ સપાટીનું સૂત્ર આવું હોવું જોઈએ ને, લઘુત્તમ સપાટી વત્તા ગુરુત્તમ સપાટી ભાગ્યા 2. જે રીતે, કારણ કે સરેરાશ કરવી તો જે ઓછામાં ઓછું વધુમાં વધુ એ શરૂને છેવટને ભાગ્યા 2 કરીએ તો આવી રીતના સરેરાશનું સૂત્ર બની શકે છે. આ સૂત્ર મેં કેમ લખાયું તે તો બુકમાં છે ને અમુક દાખલાના જવાબ આ સૂત્ર પ્રમાણે તમને જોવા મળશે. પણ બીજી યુનિવર્સિટીમાં આ સૂત્ર ચાલે છે, આપની યુનિવર્સિટીમાં એ સૂત્ર અલાઉ નથી કરતા. આપની યુનિવર્સિટીમાં આપણે આ સૂત્ર વાપરવાનું છે, એટલે મેં તમને કહું છું. એટલે તમે જ્યારે હું પ્રેક્ટિસ માટે દાખલા આપીશ તો બુકમાં તમે ચેક કરશો ને તો જવાબમાં એવું જોશે કે સર આનો જવાબ ખોટો આવે છે. તો તમે ચેક કરજો એ લોકોએ જવાબ આ રીતે શોધ્યો હશે, લઘુત્તમ વત્તા ગુરુત્તમ ભાગ્યા 2. અને એમાં તમે જો નીચે ચેક કરશો ને તો બીજી યુનિવર્સિટીમાં પૂછાયો છે એટલે એમ. તો યાદ રાખજો, આપની યુનિવર્સિટીમાં આપણે આ સૂત્ર વાપરવાનું છે, લઘુત્તમ વત્તા 1/2 આર્થિક વર્દી જથ્થો. બીજી યુનિવર્સિટીમાં આ સૂત્ર અપ્લાય કરે છે. આપની યુનિવર્સિટીમાં VNSUમાં લઘુત્તમ વત્તા 1/2 EOQ છે, તો આપણે એ વાપરીશું. ક્લિયર? ઓકે, તો આ લાસ્ટ સૂત્ર છે સરેરાશ સપાટી, એ યાદ રાખજો, થોડું અલગ પડી જાય છે. તો ફરીથી બધા સૂત્રના ક્લુ એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે કઈ રીતે યાદ રાખવાના તે. બરાબર છે? તો ચલો, વર્ડીમાં શું યાદ રાખવાનું? આ વ. ઓકે, વધુમાં વધુ વપરાશ, વધુમાં વધુ સમય. ત્યાર પછી ગુરુત્તમમાં ઓપોઝિટ, એનું ઓપોઝિટ ઓછું આવે એટલે ઓછામાં ઓછો વપરાશ, ઓછામાં ઓછો સમય. તો અહીંયા બાકી બચ્યું સરેરાશ વપરાશ, સરેરાશ સમય. પછી લઘુત્તમ ગુરુત્તમમાં બેઠું આગળ જે વર્ડી સપાટી એ લખી દેવાનું માઇનસ કરીને. અને લાસ્ટમાં ગુરુત્તમમાં શું ઉમેરાશે? આ EOQ ઉમેરાશે. ત્યાં પછી સલામતીનું યાદ શું રાખવાનું? તો વર્ડીનું સૂત્ર બેઠું મૂકી દેવાનું, વધુમાં વધુ વપરાશ, વધુમાં વધુ સમય. એમાં વધુમાં વધુ સમય તમારે બ્રેકેટમાં લઈ લેવાનું અને એમાંથી સરેરાશ સમય માઇનસ કરી દેવાનો. ત્યાર પછી ભય સપાટી, તેનું સૂત્ર વપરાશ ગુણ્યા સમય. તો કયો વપરાશ લેવાનો છે? એમાં સરેરાશ વપરાશ, સમય તો ઇમરજન્સીમાં લાગતો સમય. અને છેલ્લે સરેરાશ સપાટી, લઘુત્તમ સપાટી વત્તા 1/2 આર્થિક વર્દી જથ્થો. ઓકે, તો એક સિમ્પલ લેંગ્વેજમાં સૂત્ર યાદ રહી જવું છે. તો બુકમાં તમારી જાતે એટલીસ્ટ 2 વાર લખજો એટલે તમને સૂત્ર યાદ રહી જશે. અને પછી દાખલામાં વારંવાર લખવાના આવશે એટલે પરફેક્ટ યાદ રહેશે, મોટી કરવાની જરૂર નહીં પડશે. ક્લિયર? ઓકે, હવે એક લાસ્ટ પોઈન્ટ છે કે આપણે જે સમય છે ને વપરાશ છે 3 પ્રકારના આવે છે. મેં કીધું તે રીતે સમય 3 પ્રકારના, વપરાશ 3 પ્રકારના. પણ દાખલામાં 3 આપેલા નહીં હશે. જો દાખલામાં કોઈ દાખલામાં શું હશે? એવું હશે કે ભાઈ ઓછામાં ઓછો વપરાશ આપશે, ધારો કે 50 કિલો, વધુમાં વધુ વપરાશ આપશે, ધારો કે 80 કિલો. બસ દાખલાની રકમમાં 2 જ વપરાશ આપશે. પણ આપણે સૂત્ર જોયા એમાં 3 વપરાશ જોઈએ છે, ઓછામાં ઓછો બી જોઈએ, વધુમાં વધુ બી જોઈએ, સરેરાશ પણ જોઈએ. તો સરેરાશ વપરાશ આમાં નથી આપ્યો, તો શું કરવાનું? આપ્યો જ નથી તો કઈ રીતે શોધવાનું? તમે બી કોમન સેન્સ આના જેવો વિચારો, સરેરાશ સ્ટોકની જેમ. સરેરાશ વપરાશ શોધવું હોય તો એનું સૂત્ર શું બનશે? ઓછામાં ઓછો વપરાશ વત્તા વધુમાં વધુ વપરાશ ભાગ્યા 2. તો આ સૂત્ર પરથી મળી જશે. ઓછામાં ઓછો વપરાશ 50, વધુમાં વધુ વપરાશ 80, 80 ભાગ્યા 2, 130 ભાગ્યા 2, 65 થઈ ગયું. જો સરેરાશ નહીં આપે તો. ને એવું સેમ ટુ સેમ સમયમાં પણ થઈ શકે. ઓછામાં ઓછો સમય આપશે, વધુમાં વધુ સમય આપશે તો સરેરાશ સમય આ રીતે મળી શકે. હવે આમાં ટ્વિસ્ટ પોઈન્ટ પણ આવી શકે. દાખલામાં શું કરે? ઓછામાં ઓછો વપરાશ આપી દે, બરાબર, ધારો કે 100 કિલો, અને સરેરાશ વપરાશ પણ આપી દીધો. ઓકે, સરેરાશ વપરાશ ધારો કે આપી દીધો 250 કિલો. તો કયો આપ્યો છે? ઓછામાં ઓછો આપ્યો ને સરેરાશ આપ્યો છે. તો આપણે ત્રીજો કયો જોઈએ? વધુમાં વધુ પણ જોઈએ ને, કારણ કે આપણે 3 વપરાશની જરૂર પડે.
તો ત્રીજો વપરાશ ક્યાંથી લાવીએ? તો બસ આ સૂત્ર વાપરો, સરેરાશ વપરાશનું આ સૂત્ર છે તે જ વાપરો. તો સરેરાશ વપરાશ બરાબર ઓછામાં ઓછો વપરાશ વત્તા વધુમાં વધુ વપરાશ ભાગ્યા 2. તો ચલો સરેરાશ વપરાશ કેટલો છે આપનો? 250. ઓછામાં ઓછો કેટલો છે? 100. વધુમાં વધુ તો આપણે શોધવાનો છે, વધુમાં વધુ શોધવાનો છે. તો બસ આના પછી વધુમાં વધુ મળી જશે. 2 આ બાજુ હશે, 250 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 500. અને આ +100 છે, આ બાજુ આવશે તો એ માઇનસ, એટલે વધુમાં વધુ મળી જશે. કેટલો આવશે? વધુમાં વધુ 400. ક્લિયર? તો વપરાશ અને સમય બંનેમાં કોમન પોઈન્ટ આવશે. તો એના માટે તમારે કંઈ નહીં કે આ બેઝિક સૂત્ર યાદ રાખવાનું છે, યાદ રાખવાની જરૂર નથી. આ વપરાશનું સૂત્ર વધુમાં વધુ વપરાશ વત્તા ઓછામાં ઓછો વપરાશ ભાગ્યા 2, અને સમયનું સૂત્ર વધુમાં વધુ સમય વત્તા ઓછામાં ઓછો સમય ભાગ્યા 2. ઓકે, તો આ જે સૂત્ર છે પરફેક્ટ યાદ રાખજો. વિડીયો 2 વાર જોજો ને એટલીસ્ટ 2 થી 3 વાર નોટમાં મોઢે સૂત્ર લખજો એટલે યાદ રહી જશે. બીકોઝ નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. ઓકે.